આજે હું તમને એકદમ સાચી વાત કહું છું. આ પનીર રોલ એકવાર ખાઈ લેશો પછી તમે બહારના પનીર રોલ ફરી ક્યારેય નહીં ખાવ, એ ગેરંટી હું લઉં છું. અને એક સિક્રેટ છે એકદમ છેલ્લા સ્ટેપમાં, જે 99% લોકો ચૂકી જાય છે, અને એના કારણે જ રોલ એકદમ પરફેક્ટ રીતે હોલ્ડ થાય છે. એટલે જ આ વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો. મને આજે પણ યાદ છે, અમે નાના હતા ત્યારે અમદાવાદ સીજી રોડ પર એક ભાઈ પનીર રોલ વેચતા. માત્ર 50 રૂપિયામાં એવો રોલ આપતા કે બીજું કંઈ ખાવાનું જ યાદ ના રહે. આ રેસીપીમાં મેં એ જ ટેસ્ટ ઘરે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એકદમ ફ્રેશ અને ઘરની સામગ્રી સાથે આ રેસીપી મેં 7 વાર ટ્રાય કરી છે. અલગ અલગ મેરિનેશન, રોટીની જાડાઈ, અલગ સોસ, અને આજે તમને આનું બેસ્ટ વર્ઝન બતાવીશ. તો ચાલો જોઈએ. પનીર રોલ બનાવવા માટે શું જોઈએ? બધી સામગ્રી એકદમ સરળ છે, જે લગભગ દરેક ઘરમાં હોય છે, પણ એક એવી વસ્તુ જે મોટાભાગના લોકો સ્કીપ કરી દે છે, અને એના જ કારણે રેસ્ટોરન્ટ જેવો રોલ નથી બનતો. આ છે હંકડ મેરિનેટ. દહીંને કપડામાં બાંધી એનું પાણી કાઢી નાખવાનું, એટલે એકદમ ઘટ ક્રીમી હંકડ તૈયાર થઈ જશે. આમાં આપણે પનીર મેરિનેટ કરીશું, અને આ છે સિક્રેટ, જે પનીરને અંદરથી જ્યુસી પણ રાખે છે. અને પનીર જો સીધું તવા પર મૂકીએ તો સુકાઈ જશે, પરંતુ હંકડ તેને પ્રોટેક્શન આપે છે અને સરળ સ્ટ્રક્ચર પણ જાળવી રાખશે. બાકી સામગ્રીમાં ઘઉંનો લોટ, થોડો મેંદો, જેથી રોટલી સોફ્ટ બને અને થોડું ક્રિસ્પ પણ રહે. ત્યારબાદ ફ્રેશ કેપ્સિકમ અને ડુંગળીની સ્લાઇસ. પનીર રોલ ચટપટો બનાવવા લીલી ચટણી સાથે સ્મોકી સોસ, એ પણ ઘરે બનાવેલો જ. અને સૌથી મહત્વનું, ફ્રેશ પનીર, જે પણ મેં સવારે ઘરે જ બનાવ્યું છે. તમે બહારથી પણ લાવી શકો છો. પનીર રોલ બનાવવા માટે સૌપ્રથમ પનીર તૈયાર કરી લઈએ. આજે હું તમને એક એવી ભૂલ બતાવીશ જે મોટાભાગના ઘરોમાં થતી હોય છે. ઘણા લોકો પનીરને સીધું જ મેરિનેટ કરી દે છે, પણ એ પહેલા એક કામ કરવું ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ પનીરના ક્યુબ્સ કરી લઈએ. ત્યારબાદ આ ક્યુબ્સને કિચન પેપર અથવા સાફ કપડાથી કોરા કરી લઈશું, જેથી પનીરમાંથી મોઇશ્ચર નીકળી જશે અને મેરિનેશન સારી રીતે ચોંટશે. હવે મેરિનેશન માટે એક બાઉલમાં તૈયાર કરેલું હંકડ લઈ લઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, જેથી સુગંધ અને રંગ આવશે, પણ વધારે તીખાશ નહીં પકડાય. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, લીંબુ, થોડું ઓઇલ, અને લાસ્ટમાં કસૂરી મેથી. આ એ જ વસ્તુ છે જે તમારા પનીર રોલમાં ધાબા જેવા સરસ સુગંધ લાવશે. હવે પનીરને ધીમે ધીમે આ મેરિનેશનમાં મિક્સ કરી લઈશું. ત્યારબાદ ઓછામાં ઓછા 20 મિનિટ માટે તેને ઢાંકીને રાખી દઈશું. હવે વાત કરીએ રોટીની. આપણે સામાન્ય ચપાટી બનાવવાની નથી. આ છે ખાસ પનીર રોલ માટેની રોટી, જેનો રસિયો થોડો અલગ છે. 1 કપ ઘઉંના લોટમાં 2 ટેબલસ્પૂન મેંદો ઉમેરીશું. મેંદો ઉમેરવાથી રોટીમાં થોડું સ્ટ્રેચ થાય છે અને રોલ વાળતી વખતે ફાટતી નથી. ત્યારબાદ થોડું મીઠું અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી હુંફાળા ગરમ પાણીથી લોટ બાંધી લઈશું. ત્યારબાદ તેના પર થોડું તેલ લગાવી થોડીવાર માટે મસળી લઈશું, જેથી લોટ સ્મૂથ તૈયાર થશે, અને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 15 મિનિટ લોટને રેસ્ટ આપ્યા બાદ રોટી બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં, એવી મીડિયમ થિકનેસ વાળી ગોળ વણી લઈશું. હવે ગરમ તવા પર એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવી થોડું ઘી લગાવી બંને બાજુ હળવા ગોલ્ડન સ્પોટ્સ આવે એટલે તમારી રોટી બનીને તૈયાર થઈ જશે. રોટીને ગરમ રાખવા એક કપડામાં ઢાંકી દઈશું. ત્યારબાદ એક પેનમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ મેરિનેટ કરેલા પનીરને ફ્રાય કરવા મૂકી દઈશું. એક બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન થયા બાદ જ પનીરને બીજી બાજુ ફેરવવું, જેથી પનીર તૂટે નહીં અને તેમાં એક ક્રિસ્પીનેસ પણ રહે. ત્યારબાદ માત્ર 30 સેકન્ડ માટે હાઈ ગેસની ફ્લેમ પર ફરી પનીરને સાતળીશું, જેથી પનીરમાં 4 માસ્ક આવી જશે, જે તમારા પનીર રોલને સ્ટ્રીટ ફૂડ જેવો લુક આપશે. રોલ ઘરે બનાવેલો પણ ટેસ્ટ બહાર જેવો. બસ આજ તો સાચું મેજિક છે. હવે એ જ પેનમાં કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી માત્ર 1 જ મિનિટ માટે સાતળો, જેથી થોડો ક્રંચ રહે. એ જ તો આ રોલની ખાસિયત છે. સોફ્ટ અને જ્યુસી પનીર સાથે થોડું ક્રન્ચી કેપ્સિકમ અને ડુંગળી. આ કોમ્બિનેશન પનીર રોલને ખાસ બનાવે છે. મને ખબર છે હવે તમને આ ફિલિંગ ચાખવાની ઉતાવળ થતી હશે, પણ જો હવે પછીનો સ્ટેપ ચૂકી જશો તો તમારો રોલ વાળતી વખતે તૂટી જશે.
એટલે થોડું રોકાઈ જજો, કારણ કે હવે જે સ્ટેપ આવવાનો છે એ જ રોલનો એકદમ મજબૂત હોલ્ડ આપે છે. ખરેખર કહું છું, આ ટેકનિક મેં અમદાવાદની એક જૂની રોલની દુકાનના કાકા પાસેથી શીખી છે. એ લોકો છેલ્લા 25 વર્ષથી આ જ રીત વાપરે છે. અને તમને ક્યારેય વિચાર આવ્યો હોય કે દુકાનનો રોલ એટલો ટાઈટ, સરસ અને એકદમ નીટ કેમ હોય છે? તો તેનું સાચું કારણ આગળનો આ એક સ્ટેપ છે. હવે બનાવીએ સોસ, જે તમારા ઘરના પનીર રોલને એકદમ પ્રીમિયમ ટેસ્ટ આપશે. સૌપ્રથમ બનાવીએ લીલી ચટણી. એક મિક્સર જારમાં 1 કપ તાજા લીલા ધાણા, 2 તીખા મરચા, લસણની કળી, આદુનો ટુકડો, સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન ખાંડ, અડધો લીંબુનો રસ અને પર્યાપ્ત પાણી ઉમેરી મીડિયમ થિકનેસ વાળી ચટણી તૈયાર કરી લઈશું. તૈયાર કરેલી ચટણી એકદમ જાડી હોવી જોઈએ, વધારે પાતળી પણ નહીં અને બહુ જાડી પેસ્ટ જેવી પણ નહીં. હવે બનાવીએ સ્મોકી રેડ સોસ. સૌપ્રથમ એક બાઉલમાં 2 ટેબલસ્પૂન માયોનીઝ લઈશું. ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જીરું પાવડર અને હવે આપણો ગુજરાતી ટ્વિસ્ટ, તેમાં 1 ચમચી આંબલીની ચટણી ઉમેરી. આનાથી ટેસ્ટમાં સરસ ખાટો મીઠો ફ્લેવર આવશે. આજનો સૌથી ખાસ સિક્રેટ આ સોસ જ છે. ચાલો હવે પનીરવાળો રોલ તૈયાર કરી લઈએ. સૌથી પહેલા ગરમ રોટીને સીધી સપાટી પર મૂકીશું. ઠંડી રોટીથી રોલ વાળશો તો તે કદાચ ફાટી જશે. સૌથી પહેલા રોટી પર લીલી ચટણી સ્પ્રેડ કરીશું. આખી રોટી પર પાતળું લીલી ચટણીનું લેયર લગાવીશું. કિનારા સુધી સરખી રીતે ફેલાવી દઈશું. ત્યારબાદ તેના પર તૈયાર કરેલો સ્મોકી સોસ લગાવ્યા બાદ પનીરનું સ્ટફિંગ એડ કરીશું. ત્યારબાદ તેના પર કાચી ડુંગળી ઉમેરીશું. આનાથી સરસ ક્રંચ આવશે. થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યા બાદ મરચાંની સ્લાઇસ અને ઉપરથી થોડો લીંબુનો રસ ઉમેરવાથી રોલમાં નેક્સ્ટ લેવલનો ટેસ્ટ આવશે. ત્યારબાદ રોલને મજબૂતાઈથી વાળી લઈશું. હવે તૈયાર કરેલા રોલને તવા પર મૂકી ઘી લગાવી શેકી લઈશું અને લગભગ 30 સેકન્ડ માટે જ શેકીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા પનીર રોલ. અંદરથી કેટલા સુંદર લેયર દેખાઈ રહ્યા છે. જ્યુસી પનીર, ક્રન્ચી શાકભાજી, તીખી ચટણી અને ખાટો મીઠો સોસ, એકદમ રેસ્ટોરન્ટ જેવું ફિનિશિંગ. બસ આ જ એક ટેસ્ટ છે. તો ફ્રેન્ડ્સ, પનીર રોલમાં તમને કયો સોસ વધારે ગમે છે, લીલી ચટણી કે રેડ સોસ, કે પછી તમારો જ કોઈ નવો એક્સપેરિમેન્ટ? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઘરે બનાવેલા પનીર રોલ આટલા સુંદર દેખાઈ શકે છે માત્ર આ નાની ટિપ્સ ધ્યાનમાં રાખજો. કોઈ શોર્ટકટ નહીં અપનાવતા. બસ આ જ તો ટેસ્ટ છે આ સ્મોકી પનીર, લીલી ચટણી, શાકભાજીનો સરસ ક્રંચ અને ઘીથી સીલ થયેલા ક્રિસ્પી બેઝ. ખરેખર કમાલ છે. સાચું કહું તો આ ટેસ્ટ ખાતા જ મને મારા બાળપણની યાદ આવી ગઈ. નવરાત્રિના દિવસોમાં પરિવાર સાથે અમદાવાદના સીજી રોડ પર ફરવા જતા અને પછી ગરમા ગરમ પનીર રોલ ખાતા. આ એ જ સ્વાદ ફરીથી અનુભવાઈ રહ્યો છે. તમે પણ આ રેસીપી આજે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એકવાર બનાવી લો પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જુઓ, ઘરે બનાવેલો પનીર રોલ એકદમ આવો જ સુંદર દેખાઈ શકે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. એનાથી યુટ્યુબને ખબર પડશે કે તમને આવી રેસીપી ગમે છે અને હું પણ તમારા માટે આવી જ ઉપયોગી રેસીપી લઈને આવતી રહીશ. અને હજુ સુધી જો તમે ખુશીસ કિચનની ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. અને દરેક વિડીયોમાં હું એવી ખાસ ટેકનિક શેર કરીશ કે જેથી તમે વિચારશો, અરે આ તો આપણે ઘરે પણ બનાવી શકીએ. એકદમ સરળ સામગ્રી સાથે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ કેવી રીતે લાવવો એ હું દરેક વિડીયોમાં વિગતવાર જણાવીશ. આપણા બધા જ ગુજરાતી હોમ કુક્સ માટે ખૂબ જ ઉપયોગી રેસીપી લઈને આવતી રહીશ. ત્યાં સુધી સ્વાદિષ્ટ બનાવો, બધાને પ્રેમથી જમાડો અને ખુશીસ કિચન સાથે જોડાયેલા રહો.